ભાવનગરમાં માલધારી ઉપર સિંહ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। મોત અને જિંદગી વચ્ચેનો ખેલ ચાલી રહ્યો હતો। આ દરમિયાન માલધારી છે તે સિંહના ગળાના ભાગે હાથ ફેરવે છે અને ત્યારબાદ તે મોતના મુખમાંથી બહાર આવે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈ સવારે એક સિંહ દ્વારા માલધારી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો લાઈવ વિડીયો પણ વાયરલ થયો છે અને તેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર પણ મચી છે। આ લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। વન વિભાગ પણ અત્યારે સક્રિય થયું છે અને આ મામલે તપાસ શરૂ કરી છે। આ બનાવ અંગેની જે વિગતો સામે આવી રહી છે તે એવી છે કે પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ ગમારા પોતાના ઘરે હતા। તે દરમિયાન અચાનક એક સિંહ તેમના ઉપર હુમલો કરી દે છે। સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અને ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો પણ દોડી આવે છે અને તાત્કાલિક આ માલધારીને સારવાર માટે પાલીતાણાની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। ત્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ સમગ્ર બાબતને લઈને વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે। સિંહના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે। પહેલાં તો આ જે વિડીયો અત્યારે સામે આવ્યો છે તેની ઉપર એક નજર કરીએ, સાથે જ આ સમગ્ર મામલાને લઈને ગામના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ। સૌજીભાઈ મારા વાત સરપંચ છે, હું એનો પ્રતિનિધિ છું। આવે જ હવાના ગરજીયા ફોરેસ્ટ વાળાને ફોન કર્યા તો ફોરેસ્ટ વાળા 10 કલાકે આવ્યા, ત્યાં મારા મજ નાખે તો એના જનાવરને કઈ સાવા કરે તો કે એને મારવા નહીં, માણા બાંધી નાખે, એ હાંસું જનાવરનું ખોટું। એટલે અમારી આજમારી એના કેટલા સમયથી ત્રાસ છે બધાને? 5 વર્ષથી છે ત્રાસ છે। માલ મારે માણાની વાણા થાય છે તો એ એના જનાવર એની એજમાં લઈ જાય, એ અમારી વિનંતી છે। અમારી ગ્રેજની જંગલમાંથી બધા લઈ જાય તો લીગલ એક્શન। આજે સવારમાં 8:30 વાગ્યે ગરજીયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે એવી અમારી માંગ છે સૌની। વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે। આસપાસ ઊભેલા લોકો જોર જોરથી બૂમો પાડી રહ્યા છે। માલધારી પણ પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને તે સિંહને હાથ ફેરવતો પણ જોવા મળી રહ્યો છે। સિંહ પગને આંટી મારીને ડણક મારે છે, લોકો પથ્થરના ઘા કરે છે અને માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજા પણ થઈ હોવાથી લોહી નીકળતું પણ વિડીયોમાં જોવા મળે છે। આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડે છે અને ત્યારબાદ માલધારી પર થયેલા આ હુમલાને લઈને સિંહ છે ત્યાંથી રવાના થાય છે અને તાત્કાલિક પછી આ માલધારીને ગામના લોકો છે તે હોસ્પિટલમાં લઈ જાય છે। અત્યારે આ જે ઘટના સામે આવી છે તેને લઈને વિસ્તારમાં દહેશત
ફેલાઈ છે, કારણ કે ગામના લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પણ પોતાના પશુ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.